હે સીપુ જો છે મોટી જબર સીપુ અને હજી બતાવું જામ પાછલા ખાડામાં તમને લગભગ બતાય તો अरे कहना क्या चाहते हो खत्म। तो चलिए शुरू करते हैं। बोल तो नहीं गए हमें। તો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજ હું તમને લઈને આવ્યો છું એક અનોખી જગ્યાએ જ્યાં અહીંયા દુનિયાભરની વસ્તુઓ માત્ર ભંગારમાં જ આવે છે। તો હું વાત કરું છું અલંગની। તો આજ હું તમને બતાવવાનું છે એક મોટું જબર શિપ જ્યાં અહીંયા માત્ર કપાવા જ આવે છે। દુનિયાભરના દેશોમાંથી અહીંયા શિપ માત્ર કપાવા જ આવે છે। આજ હું તમને શિપના દર્શન કરાવું છું। જો બતાવી દઉં તમને બતાવું રાવા દો ને તમે જોયેલું તે હું બતાવીને કરું છું। બતાવો હાલો આગળ। તો તમે જોઈ શકો છો અહીંયા માત્ર શિપ જ કપાય છે। મોટી મોટી ક્રેનોથી શિપને કટિંગ કરીને ત્યારબાદ તેમાં લઈને બહાર કાઢવામાં આવે છે ને ત્યારબાદ કારખાનામાં તેને લોખંડને લઈ જઈને કોઈ પણ વસ્તુ બનાવવામાં આવે છે। આ રીતે આ મોટી જબર શિપ છે તમે જો કામ ચાલુ જ છે। આ છે અલંગ। આ શિપ લગભગ હું માનો તો આ પાંચ દી થયા છે અહીંયા આવીને। આમ દરિયામાં હતી થોડાક દી પહેલાં 2 દીથી ત્યાં આવી છે। હજી આવી જ છે અને આજ સવારમાંથી ત્યાં અહીંયા આવી છે। આજ સવારમાં હું આવ્યો ત્યારે આ શિપને જોઈ મેં। તમારે જ્યાં જ્યાં નજર જાય ત્યાં ક્રેનું જ બતાવે જ્યાં તમને ક્રેનું બતાવીને ત્યાં બધે શિપ જ તોડવામાં આવે છે। જો આ બધે તમને બતાવીને ત્યાં બધે શિપ જ તોડવામાં આવે છે। તો હું આવ્યો તો માત્ર અલંગ ફરવા જ તે પણ મને મન થયું આજ બ્લોગ બનાવી નાખું તો આજ બ્લોગ બનાવી નાખ્યો। તો આપણે આગળ જાવી જોતા જઈએ છીએ શિપ પાછળ કોઈ રોકે નહીં તો સારું છે। દરિયાનું પાણી આમ ઓલપા જાય છે ડેમમાં। આ હમણાં જ શિપ આવ્યું છે। કેટલા બધા શિપો છે અંદર જવા દે ન જવા દે। આ એક ફરવા લાયક જગ્યા છે એટલામાં જ તે થોડાકમાં જ છે અલંગમાં। વિશ્વમાં પહેલા નંબર આવનારું સ્થળ છે શિપનું કાપવા માટેનું છે ને મોટું જબર શિપ બતાય છે ને તો વાંધો નહીં। શિપની નજીક જતો જાઉં છું ધીમે ધીમે। જો તમારા મિત્રો બેઠા છે તમારા ભાઈઓ જો ઉઠતા ઉઠતા જાય છે। જો કેટલા બધા છે કે નહીં તમારા ભાઈઓ તમે તો જોયા જ નહીં હોય તો હું તમને બતાવી દઉં। જેમ જેમ નજીક જતો જાઉં છું એમ મને શિપ તમને પણ મોટું દેખાતું જતું છે ને। પછી બહુ નજીક ના જવાય વાગવાઈ જાય। પેલા હું ઓલપા ઉભો હતો અત્યારે માઇન્ડ પા આવ્યો છું। તો આપણે આવી ગયા છીએ શિપની પાસે। જો કામ ચાલુ છે અને આમ બતાવી છે તમને દરિયો। થોડાક દી પહેલાં દરિયાની અંદર તે 5-6 શીપો હતી પણ એ શીપો અત્યારમાં બતાતી નથી। લગભગ એટલામાં જેટલા ખાડા છે ને એ ખાડાની અંદર વહી ગયેલી છે શીપો લોડ થઈ ગઈ છે અંદર। એટલે હાલમાં મને આ શીપ અહીંયા થોડાક દી પહેલાં અંદર હતી અત્યારમાં આવી ગઈ છે હાવ નજીક। જો કામ ચાલુ છે તમને બતાવશે। આ શીપ તમને વિચાર કેમેરામાં નાની એવી લાગતી છે પણ આ શીપ તમને બતાવું ને તો આ નાની એવી નથી મોટી જબર શીપ છે। આ તમે જોયે નહીં હોય આ શીપ કોઈ દી અને તેમાં ઉપર ઓલી ભાષા લખેલી બતાય ને મારું માનું છે આ સીનની છે લગભગ આ શીપ। આ રીતની શીપ છે મોટી જબર છે નાની નથી। તો અંદર શીપો હતી એ બધી ગાયબ થઈ ગઈ છે આજના દીમાં। આ નાના નાના હોડકા છે માછીમારોના અને આ પાણી દરિયામાં જાય છે હમણાં ઘડી ખમી વેળ આવવાની છે એટલે થોડોક વિડીયો ઉતારીને ફટાફટ એમ બહાર નીકળી જાવી કોઈને ખબર ના પડે એ રીતે। જો આ રીતે છે શીપ અને તમને નાની લાગતી હતી ને હું આવી ગયો નજીક જોઈ લો કામે ચાલું જો આમ બોલી પણ ક્રેન કાપા ભાડું માલ સામાન। જો આમાં અડધી જ બતાવી કે નહીં પહેલાં આખી બતાવતી હતી તમને। જો આ રીતે શીપ હોય છે અમારા અહીં નજીકમાં અલંગમાં। આવડી મોટી શીપ છે અને અહીંયા કપાવા આવી છે। આવી તો કેટલી શીપ હોય છે તમે જ ગાંડા થઈ જાય। એકવાર ફરવા આવો અલંગમાં તો તમને ખબર પડે કઈ રીતે અલંગમાં ફરવું। મજા આવે તો જ બકા કંટાળો ન ચડે। सॉरी सॉरी सॉरी
પેલા કહી દઉં હું અહીંયા શું કરું છું તો અહીંયા અમે ડેલાની અંદર જઈને તમને બતાવું શું કરું છું. કેટલી નંબરનો ખાડો છે? એટલા નંબરનો ખાડો છે. અહીંયા આવીને જો આ છે તો જો આ અમારું કામ છે. આ અમે કામ કર્યું છે તો અને પાછળ છે દરિયો જો બતાતો હોય તો. અને અહીંયા છે મોટી લોખંડની ફેક્ટરી છે. તો આ હોય તો બપોરે હું વયો જાઉં શીપમાં બેહવા, મતલબમાં આટા મારો એ. તો અહીંથી સીધા ડેલાને બહાર નીકળતા આવી જાય છે મારો સીધો દરિયો. શીપ નાની લાગતી છે, હું પાસે જઈને તમને બતાવું કઈ રીતની શીપ છે. મોબાઈલ ટેકો ગમે એને મૂકી દઉં આ રીતે. ચાલુ રહેજો ભાઈ, ચાલુ રહેજો. ગારો થયો, ગારો સાહેબ, ગારો. આગળ લઈ જવા ગાળો સાહેબ. હું આગળ નથી ગયો તો ગારો છે ને એટલે હું આગળ બહુ નથી ગયો. જો આ સીપ અહીંયા કામ ચાલુ છે આ રીતે. જો આ છે અમારું અલંગ. જો આમાં મોટી સીપ બતા તમને કહેતો હતો ને, જો છે કપાય છે. આ સીપું લગભગ ઓલી જે હું તમને કહેતો હતો ને એ સીપ ના, એ સીપ નથી. એ સીપ થોડીક ઊંડી વહી ગઈ છે અલંગમાં, અંદર દરિયામાં. તો આજ તમને કરાવી દીધા છે સીપના દર્શન. હવે બીજા બ્લોકમાં હું તમને કાંઈક નવું જાણવા માંગી. તો હાલો મળશે બીજા બ્લોકમાં. મેં કીધું એમ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. આવજો.